ડીસા તાલુકાના જાવલ ગામમાં 5 દિવસ પહેલા ખેતરમાં સૂતેલા ગણેશભાઈ જેઠાભાઈ પટેલ નામના ખેડૂતની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગણેશભાઈની પિતરાઈ બહેન જ પોતાના પ્રેમી સાથે મળીને તેમની હત્યા કરી હતી। આ હત્યા કેસને ઉકેલવા માટે પોલીસે 7 જેટલી ટીમો બનાવી અને 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાટા પદ્ધતિથી પિતરાઈ ભાઈના બદલામાં પરણેલી બહેનને પોતાનો પતિ પસંદ ન હતો, જેના કારણે તેણે પોતાના લગ્ન તોડવા માટે તેના પ્રેમી સાથે મળીને પિતરાઈ ભાઈ ગણેશભાઈની હત્યાનું કાવતરું ઘડ્યું હતું। જો કે આરોપીઓએ દ્રશ્યમ જેવી ફિલ્મો અને ક્રાઇમ સિરિયલો જોઈને કોઈ પુરાવા ન છોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની સઘન તપાસના કારણે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો। બનાસકાંઠા પોલીસે સાટા પદ્ધતિ જેવા સામાજિક રિવાજમાં થયેલી આ હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। જે ડીસામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંપની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા। હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું। હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી। જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો, ત્યાં સુધીની એ લોકો એક મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી। આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુદ્ધા કરી અને પોતાના મોબાઈલનો ફોર્મેટ સુદ્ધા મારેલો હતો, જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે। પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી, પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને 2 દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામ સાચા આરોપીને ગોતી પાડ્યા છે। તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો તેને પણ પોલીસે ગોતી પાડ્યા છે। સાહેબ, તેનું કારણ શું છે ને હત્યા કેવી રીતે કરાઈ? જે આ ડીસામાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસના ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે। હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થાય છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ, એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેના લગ્ન થઈ રહ્યા છે, તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ, દ્વેષ, ઈર્ષા રહે છે। તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું, એના માટે થઈ અને તેને જે છે ના જવું પડે એના માટે થઈને તેને પોતાના જ પિતરાઈ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેને મર્ડર કરેલું છે। સાહેબ, ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે 4 થી 5 જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો એક ગુનાહિત ઇતિહાસ પણ છે। જી, જે ગુનાહિત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે, જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે। તેની ઉપર 2014માં એક બીજો 307નો ગુનો નોંધાયેલો છે। તે સિવાય જે મહિલાઓ છે એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ છે તેમના પત્ની જે છે તેમના જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ 3 લગ્ન હતા। આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ જે સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને 1, 2 નહીં પરંતુ 3 લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે। આની અંદર સાહેબ, અત્યારનું પોલીસને ક્લુ કેવી રીતે મળે? હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે। પોલીસે એમના તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે, પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે। આ લોકો દ્રશ્યમ જેવા મૂવી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે, પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એક કદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે, મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગોતી આપે છે।